જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે માં પીઠળના પ્રાગટ્ય દિવસની કથા સાંભળીશું। આજે વસંત પંચમીનો પાવન દિવસ છે। માં સરસ્વતીનો પણ જન્મદિવસ છે। આજનો દિવસ એટલો ખાસ છે કે વણ જોયા મુહૂર્ત છે। આજે કોઈ પણ કાર્ય કરવું હોય તો મુહૂર્ત કે ચોઘડિયા જોવાની જરૂર પડતી નથી। એવો પવિત્ર દિવસ છે અને બે ભગવતીઓના જન્મદિવસ છે। તો ચાલો આપણે માં પીઠળના જન્મદિવસની દિવસે પીઠળના જન્મ કથા સાંભળીએ। ઉનાળો અનેરો તપી રહ્યો છે। રેતાળ રણ તો કણે કણ ઉકળી ઉઠ્યો છે। ડુંગરાઓને ટૂંકું જાણે ફાટી જશે આવા ધૂમ ધખતા તાપે બધાને લપેટમાં લઈ લીધા છે। પંખીઓ પણ માળામાં લપાઈ ગયા છે। તૃષાતુર મુગલાઓને ઝાંઝવાના જળ છેતરી રહ્યા છે। ધરતી પર તો જાણે લાય બળે છે, પગ મુકાય તેમ નથી અને જીવજંતુની ચહલ પહલ પર જાણે તાળા લાગી ગયા છે। બસ ચારે બાજુ ઉનાળાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। આવા ટાણે કચ્છની ધીંગી ધરા ઉપર એક અવધૂત યોગી, જેની લાંબી પડછંદ કાયા કાળી કફની ધારણ કરેલ અને જેની મુખાકૃતિ પણ તડકાથી તપીને કાળી મસ્ત થઈ ગઈ છે, હાથમાં ચીપિયો અને ત્રિશૂળ ધારણ કરેલ છે, પગમાં ચાકડીઓ જેની કડાકા કરી રહી છે, ખભા ઉપર એક જોડી લટકે છે। આ સાધુની જોડીમાં જાણે ચલમ, ભાંગ, ગાંજા અને ધતુરા જેવા કેફીલા પદાર્થો ભરેલા છે। આવા જ કેફી દ્રવ્યોના સેવનથી અને ગાંજાની ચલમની ઘૂંટથી એની આંખડીઓ લાલ ઘૂમ પારેવાની આંખ જેવી દેખાય છે। નશામાં ચકચૂર સાધુ તેની મસ્તીમાં આવીને અલખ નિરંજન એમ પુકારે છે। વાહ વંટોળે કોઈ આવતું હોય તેમ ભૂંજિયા ડુંગરની ટોચ પરથી આ અવધૂત ઉતાવળા પગે ચાલી રહ્યા છે, જાણે કે કૈલાશના શિખર પરથી કાળો જોગંદર વીરભદ્ર ઉતરી રહ્યો હોય કે ભાલ શીશ શિર માલ ખાલ સુંડાલ સુઅંબર જ્વાલ નૈન વિકરાલ વ્યાલ રસ કાલ કંઠધર તાલ બીર બે તાલ જ્વાલ પ્રે તાલ કી ખિલાવે અને બાલ ભવા ગંગલાલ કાલ મૃગ છાન બિછાવે। આવો જોગંધરો ભુજંગનાથ ઉર્ફે ભોરિંગનાથ ભૂંજિયા ડુંગર की કોઈ અભેદ્ય ગુફામાંથી બહાર નીકળે છે। આ દિવ્ય પળનો લાભ કોઈ પુણ્યશાળીને જ મળે હો, કોઈ ભાગ્યશાળીને જ આવા સંતના દર્શન થાય છે। એક તો અનોખો તાપ અને ગાંજા ધતુરાની ગરમીથી યોગીનું તાળવું ફાટું ફાટું થઈ રહ્યું છે, એટલો જઠરાગ્નિ પણ પ્રદીપ છે અને આવી સ્થિતિમાં ભુજંગનાથ અકળાઈ રહી પેટનો જઠરાગ્નિ ડુંગરની ગાળીઓ વટાવી અને સીધા સોયાબાટીને ઝૂંપડે આવે છે। કહા હે બેટા સોયા, हमको थोड़ा मही पिला दे, तेरा कल्याण हो जाएगा। અલખ નિરંજન। આવા અવધૂત યોગીને આજે સોયાબાટીજીએ પહેલી વાર જ જોયા હતા। સોયાજી તથા તેમના પત્ની માલુબાઈ આવાક બની ગયા। કચ્છમાં આવ્યા એને ઘણો સમય થઈ ગયો, પણ આવા યોગીનો ક્યારેય દર્શન થયા નથી। નક્કી આપણું ભાગ્ય બદલવાનું થયું છે, આવું વિચારી માટેનું ડોણામાં જે મેળવેલું દહીં હતું, એટલે કે દહીં ખૂબ જ શીતળ થયેલું, 2 તાસડી જેટલું હાજર કરી દીધું। લો બાપુ આરોગો। ભુજંગનાથે વારા ફરતી બંને તાસડી દહીં પીધું। મૈયા ઓર પીલા દે। હા લ્યો ને બાપુ, તમારા માટે જ છે। અમારા એવા ભાગ્ય ક્યાંથી કે આપ અમારા આ રીતે પરોણા મહેમાન બનો। ભુજંગનાથે ફરી 2 તાસડી દહીંની ઘૂંટ મારી અને ઘૂંટ મારતા જ જઠરાગ્નિ શાંત પડી, પેટમાં ટાઢક વળી નાથજીને મોજ છૂટી, અંતર ખુલ્યું અને નાથજી બોલ્યા, માંગ બેટા સોયા, તુझे क्या चाहिए। હજુ તો સોયાજી કાંઈ બોલે કે ના બોલે ત્યાં તો નાથજી ફરીથી બોલ્યા, માંગ બચ્ચા, દેર મત લગા। સોયાજી તો આવાક બની ગયા, શું માંગવું ને શું ન માંગવું આવી ગડમથલ હતી। ત્યાં તો નાથજી ફરી બોલ્યા, मैं तेरी परेशानी जानता हूँ, तेरे वहाँ मेरी कृपा से एक लड़की होगी, वो लड़की कोई साधारण नहीं, महाशक्ति का अवतार होगी। एक बात और ध्यान से सुन ले, उस लड़की का नाम जन्म से ही पीठड़ रखना। આમ કહેતાની સાથે યોગીએ પોતાની વાટ પકડી
અને જોત જોતામાં અંતર ધ્યાન થઈ ગયા. સંતાન સુખની અપેક્ષાવાળા સોયાબાટી અને માલુમાને આ ઘટના આકસ્મિક અને સ્વપ્ન સમાન લાગી. માલુબાઈએ તરત જ સોયાજીને પૂછ્યું કે હે ચારણ, જોગી કહેતા હતા કે એક મહાશક્તિ અવતરશે, તો શું એ ખરેખર આપણા આંગણે ભગવતી અવતરશે? ત્યારે સોયાબાટી બોલ્યા, હા, કેમ ન પધારે? જોગીના શબ્દો ક્યારેય ખાલી ન જાય હો. અવશ્ય આપણા આંગણે માં જગદંબા પધારશે. સમય વીતતો ગયો અને સોયાબાટીના ઘરે એક બાળકીનો જન્મ થયો. પીઠળ જગત મેં પ્રગટ હુઈ, કરવા ભક્તજન ઉદ્ધાર. શુદ્ધ ચારણ સોયા ઘરે પીઠળ તણો અવતાર. માત માલુ ઉદર વસી, આય ધર્યો અવતાર. તાત સોયાના પુણ્યનો જગમાં જય જયકાર. જોગી ભુજંગનાથના વચન અને ચારણ કુળભૂષણ, સોયાજીના પુણ્યે અને આઈ માં માલુબાઈના દેવત્વના પ્રભાવે વિક્રમ સંવંત 1036 મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીને મંગળવારે પરાત્પર વિશ્વનું મંગળ કરનારી, કલ્યાણ કરનારી ભગવતી પીઠળનો જન્મ થયો. હાલ ગીરના તાલુકામાં મેંદરડાના પાટરામા ગામે આઈ ભગવતી પીઠળમાંની લાકડી સાક્ષાત પૂજાય છે. વિરસોડા ગામના ભરતદાન બાટીના સહકારથી ગુજરાતના અને રાજસ્થાનમાં વસતી ચારણ નામની જાતિ અથવા તો ગઢવીના નામે દિવ્યતમ જાતિ કે જે દેવીય જાતિ કહેવાય છે, જ્યાં અનેક દેવીઓએ જન્મ ધારણ કર્યા છે. પછી આવડ હોય કે ખોડિયાર હોય, મોગલ હોય કે માં પીઠળ હોય, આવા અનેક દેવીઓએ અવતાર ધારણ કરી સમાજને અને દેશ દુનિયામાં નવી દિશા ચીંધી છે. પીઠળ ગામમાં પણ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે, જે આજી નદીના કાંઠે છે. જય માં પીઠળ, જય ભગવતી, જય માતાજી.